તો નથી. જે લોકો આ ત્રણની વાત માને છે એ કર્મ બંધનમાં ફસાતા નથી. અને ભગવાન તો ઓલરેડી બંધનથી પર છે, એને તો કોઈ કર્મ લાગતું નથી. તો આ રીતે ભગવાન કહે છે, અર્જુન ગાંડી ઉઠાવ અને યુદ્ધ કર. તો 21 નંબર શ્લોકની અંદર ભગવાને આત્માની સત્યતાને સ્થાપિત કરી અને એ બતાવ્યું અર્જુનને કે આત્મા જે છે એ નિર્વિકાર છે. હવે આ વાત મેં તમને કરી, અત્યાર સુધી હું જે બોલ્યો, વાસ્તવિકતા તો એ લાગે છે કે તમને આમાં કાંઈ સમજ પડી જ નથી. બરાબર છે? તો ભગવાનને એ થયું કે આજે હું બોલ્યો આમાં અર્જુનને કાંઈ ટપ્પે પડ્યું નહીં હોય 21 નંબરમાં. એટલે જ્યારે શાસ્ત્રમાં કોઈ કઠિન સિદ્ધાંત ન સમજાય તો એના માટે ઉદાહરણની વ્યવસ્થા છે. તો ભગવાને 22 નંબર શ્લોકમાં એક ઉદાહરણ આપીને સમજાવી આ વાતને. ઉદાહરણ શું આપ્યું ભગવાને? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. ભગવાન કહે છે નરહ યથા, નરનો અર્થ છે મનુષ્ય, યથા જેવી રીતે, જીર્ણાની વાસાંસી વિહાય અપરાણી નવાની ગૃહણાતી, કે જેવી રીતે જૂના કપડાને છોડી અને કોઈ મનુષ્ય નવા વસ્ત્ર ધારણ કરી લે છે, તથા એવી રીતે દેહી જીર્ણાની શરીરાણી વિહાય અન્યાની નવાની સંયાતિ, એવી રીતે દેહીનો અર્થ છે આત્મા, જીર્ણાની જે જીર્ણ થયેલા શરીરોને છોડી અને નવા શરીરમાં જાય છે. આ ઉદાહરણ ભગવાને આપ્યું વસ્ત્રનું અહીંયા. અચ્છા, અહીંયા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ભગવાન કહે છે કે વસ્ત્ર બદલવા એ શરીર બદલવા એ બેય સરખું છે. આવું ઉદાહરણ ભગવાને આપ્યું કે વ્યક્તિ જૂના વસ્ત્રનો ત્યાગ કરીને નવા વસ્ત્ર જેમ ધારણ કરે, એવી રીતે આત્મા જે છે એ જૂના શરીરોનો ત્યાગ કરીને નવા શરીરને ધારણ કરે છે. ઓકે, તો હવે આ કંઈ શોક કરવા જેવી તો વસ્તુ નથી. તો અહીંયા સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે ભગવાને નર શબ્દ પ્રયોગ કર્યો છે. નર એનો મતલબ એ છે કે અન્ય જે કાંઈ યોની છે, પશુ પક્ષી વૃક્ષો, એને ભગવાન અહીંયા નથી બતાવી રહ્યા. નર શબ્દ દ્વારા મનુષ્યને લઈ રહ્યા છે. કેમ? કારણ કે કપડાં મનુષ્ય જ પહેરે છે. પશુ પક્ષી કે વૃક્ષો આ બધામાં તો વસ્ત્ર છે નહીં. એટલે ભગવાને મનુષ્યને અહીંયા લઈ અને મનુષ્યોમાં બધા આવી ગયા, સ્ત્રી પુરુષ બાળક બાલિકાઓ બધા જેટલા પણ મનુષ્ય છે. તો કહે છે જેવી રીતે મનુષ્ય જૂના કપડાં પહેરીને નવા વસ્ત્ર ધારણ કરે, એવી રીતે આત્મા નવા શરીરો ધારણ કરે છે. તો જૂના શરીરને છોડવું એને આપણે મૃત્યુ કહીએ છીએ, અને નવા શરીરને ધારણ કરવું એને આપણે જન્મ કહીએ છીએ. ઓકે, તો જ્યાં સુધી પ્રકૃતિ સાથે સંબંધ છે ત્યાં સુધી આ પ્રોસેસ ચાલતી રહેશે. કર્મ અનુસાર અથવા અંતકાલીન ચિંતન અનુસાર નવા શરીરો પ્રાપ્ત થશે, જૂના શરીરોને ત્યાગ કરવો પડશે. તો અહીંયા ભગવાન શરીરાણી, શરીરાણીનો અર્થ છે બહુવચનમાં ઘણા બધા શરીરોની વાત કરે છે ભગવાન. કારણ કે જ્યાં સુધી શરીર અને આત્માનો બોધ નથી હોતો, આ જ્ઞાન આપણે નથી જાણતા કે આપણે શરીર છીએ કે આત્મા, ત્યાં સુધી અનંત કાળ સુધી આ પ્રોસેસ ચાલવાની છે. આજ સુધી આપણે કેટલા શરીરો ધારણ કર્યા આપણને ખબર નથી. ભાગવત ત્યાં સુધી કહે છે કે સંસારમાં અસંભવ લાગતી જે વસ્તુઓ છે એને ગણવી સંભવ છે કદાચ. ગંગામાં રેતીના કણ કેટલા છે એ ગણી શકાય, હાલાકી આવું સંભવ નથી, પણ માની લો કે ગંગાજીની અંદર રેતીના કણની ગણતરી થઈ શકે, પણ આપણે શરીર કેટલા ધારણ કર્યા છે આની ગણતરી સંભવ નથી.
તો શરીરાણી એટલા માટે કે આત્મા એક છે, પણ એ એક આત્માએ અનંત શરીરો લીધા છે, અનંત. અને એટલા માટે ભગવાન અહીંયા શરીરાણી શબ્દ દ્વારા આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે. હવે આ શ્લોકમાં પહેલા ભગવાને કપડાની વાત કરી છે, વસ્ત્ર બદલવાની, અને બીજી લાઈનની અંદર ભગવાને શરીર બદલવાની ચર્ચા કરી છે. તો આપણે એવું જોઈએ કે ભગવાને કીધું જીર્ણાની. જીર્ણનો અર્થ છે જૂનું થયેલું વસ્ત્ર છે, અથવા જે ફાટી ગયું છે એવું વસ્ત્ર. તો વસ્ત્ર જ્યારે જૂનું થાય અથવા તો ફાટી જાય તો આપણે એને બદલવું પડે, ચેન્જ કરવું પડે. તો શરીર ઉપર આ ઉદાહરણ કેવી રીતે લાગુ પડે? કારણ કે શરીર જૂનું થાય, ફાટી જવાનો અર્થ છે એ કાંઈ કામનું ન રહે. મતલબ એવું થાય કે એમાં ઓપરેશન ન થાય કે કાંઈ ન થાય એવું રહે, તો આ શરીરને જીવ બદલી નાખે. પણ અહીંયા વિચાર એ કરવાનો છે કે આ સંસારમાં મૃત્યુ તો યુવાન વયમાંય થાય છે, બાળપણમાંય થાય છે, વૃદ્ધાવસ્થામાંય થાય છે. તો જીર્ણ વસ્ત્રનું જો ઉદાહરણ લઈએ તો નિશ્ચિત રૂપમાં જે વૃદ્ધ શરીરો છે એને લેવા પડશે. પણ વાસ્તવિકતા તો એ છે કે મૃત્યુ તો કોઈ પણ શરીરનું થઈ શકે છે. છતાં ભગવાને અહીંયા આવું શા માટે કીધું કે જે જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરે છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે જૂના વસ્ત્રનો ત્યાગ કરે. તો એનો ઉત્તર એ છે કે શરીર તો આયુષ્ય સમાપ્ત થાય એટલે એનું મૃત્યુ થાય. માની લો કોઈનું આયુષ્ય 20 વર્ષનું છે તો એ 20 વર્ષમાં સમાપ્ત થઈ જાય. કોઈનું આયુષ્ય 50 વર્ષનું છે તો એ 50 વર્ષમાં સમાપ્ત થશે. કોઈનું 100 વર્ષનું છે તો એ 100 વર્ષમાં સમાપ્ત થાય. તો જે આયુષ્ય ઉપર જે સમાપન થાય છે એને જીર્ણ શરીર કહેવામાં આવે છે. એ ભાવ છે ભગવાનનો અહીંયા. તો શરીર ચાહે બાળકનું હોય, યુવાનનું હોય કે વૃદ્ધનું હોય, એનું સમાપન જ્યારે થાય એટલે એ જીર્ણ કહેવામાં આવે છે. તો એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે જેવી રીતે મનુષ્ય વસ્ત્ર બદલે. હવે આપણે બધા અહીંયા બેઠા છીએ, હમણાં ઘરે જશું તો અત્યારે જે વસ્ત્ર પહેર્યા છે એ વસ્ત્ર આપણે ચેન્જ કરી નાખશું. જેવો શરીર અને આત્મામાં, આત્મા શરીર કેવી રીતે બદલે છે એને કેટલું સરળ રીતે ભગવાને પ્રસ્તુત કર્યું છે. બહુ બધી ફિલોસોફિકલ વાત છોડો, ભગવાન સિમ્પલ કહે છે કે જેવી રીતે મનુષ્ય વસ્ત્ર બદલે એવી રીતે જીવાત્મા શરીર બદલે છે. તો આપણે વસ્ત્ર ડેઈલી બદલીએ છીએ ને. વસ્ત્રનું ઉદાહરણ જ ભગવાને એટલે લીધું કારણ કે આપણાથી સૌથી વધારે નજીક કોઈ હોય ને તો આ વસ્ત્ર છે. અને વસ્ત્ર બદલ્યું, નવું વસ્ત્ર ધારણ કર્યું, તો એમાં આપણને કોઈ કષ્ટ નથી. દુઃખ થાય છે કપડાં બદલવામાં? કાંઈ તકલીફ થાય છે? અચ્છા, કપડાં બદલો ત્યારે એવું લાગે છે કે આપણે બદલાઈ ગયા છે? આવું કાંઈ નથી થતું ને. સિમ્પલ પ્રોસેસ છે. જૂના વસ્ત્ર છોડી દીધા, નવા વસ્ત્ર ધારણ કરી લીધા. દુઃખ લાગે કપડાં બદલવા? નથી લાગતું. ઓકે. તો અહીંયા જ્યારે જીવાત્મા શરીર બદલે અને નવા શરીરમાં જાય છે તો દુઃખ કેમ થાય છે? મૂળ પ્રશ્ન એ છે. હવે આમાં દુઃખ લાગવાનું કારણ શું છે? તો એક ભાવ આપણી અંદર આવે કે ભાઈ વસ્ત્ર બદલવાની સ્વતંત્રતા આપણી પાસે છે. કયા કપડાં ચેન્જ કરવા ને કયા ધારણ કરવા એ આપણે નક્કી કરી શકીએ, પણ શરીર બદલવાની સ્વતંત્રતા આપણી પાસે નથી. આપણે નહીં નક્કી કરીએ કે આ ટાઈમે શરીર છોડવાનું છે અને આ ટાઈમે નવું ધારણ કરવાનું, એ આપણી પાસે નથી. તો એટલા માટે સમાધાન એ છે કે ભગવાન એ કહી રહ્યા છે કે વસ્ત્ર જેવી રીતે બદલે છે એવી રીતે શરીર બદલે. જો વસ્ત્ર બદલવામાં દુઃખ નથી તો શરીર બદલવામાં દુઃખ કેમ થાય છે? તો એનું કારણ આપતા આચાર્યગણ કહે છે કે શરીર જે છે એને આપણે છોડવા માંગતા નથી. શરીર આપણે છોડવું નથી, અને પ્રકૃતિ આ શરીરને જબરજસ્તી છોડાવી દે છે. એટલા માટે દુઃખ લાગે છે. કારણ
કે આપણે શરીરને અમર બનાવવા માંગીએ છીએ, શરીરને હંમેશા માટે રાખવા માંગીએ છીએ. આગળ ઉપર જે ચર્ચા ભગવાને કરી એ અનુસાર શરીર તો નાશવંત છે, એનો નાશ નિશ્ચિત છે. તો હંમેશા માટે આને રાખવું સંભવ નથી. એટલા માટે આપણને દુઃખ લાગે છે કે શરીરની અંદર જે દુઃખ છે મૃત્યુ સમય, એ વાસ્તવમાં મરવાનું દુઃખ નથી, પણ જે જીવવાની ઈચ્છા છે આપણી, એના કારણે દુઃખ લાગે છે કે હું હંમેશા જીવિત રહેવો જોઈએ, ક્યારેય મૃત્યુ ન થવું જોઈએ. દુઃખ લાગવાનું આ કારણ છે. તો એનું તાત્પર્ય એ છે કે જે શરીરની સાથે આત્માને એક નથી માનતો એને મૃત્યુ સમયે દુઃખ લાગતું નથી. મતલબ હું શરીર નથી, આત્મા છું, આ વસ્તુ જેણે આત્મસાત કરી લીધી છે, આ વ્યક્તિને મૃત્યુ સમયે દુઃખ લાગતું નથી. મૃત્યુ સમયે દુઃખ એને લાગે જે માને છે કે હું આ શરીર છું. અને શરીર દેહાત્મ બુદ્ધિમાં જે વ્યક્તિ છે એ દુઃખી થાય. અચ્છા, જેવી રીતે કપડાં આપણે બદલીએ તો કપડાની હારે આપણી એકાત્મતા નથી. આપણે માનીએ છીએ કે હું આ કપડાં નથી. તો જેવી રીતે શરીરને વસ્ત્ર ઢાંકે છે, એવી રીતે આત્માને શરીર ઢાંકે છે. કપડાને આપણે ક્યારેય નથી માનતા હું છું એમ, પણ શરીરને આપણે માની લીધું છે કે આ હું છું. દુઃખનું કારણ આ છે. આમાં પણ એક સુંદર ઉદાહરણ છે કે વસ્ત્ર અને શરીર આ બંનેને અલગ છે એવું જે જાણે છે એને દુઃખ નથી થતું કપડાં બદલે ત્યારે, પણ જેની આસક્તિ કપડામાં છે એને દુઃખ થાય. અચ્છા, આપણે વસ્ત્ર બદલીએ છીએ તો ઇઝીલી ચેન્જ કરીએ, છોકરાઓ બદલે તો રોવે કે નહીં? એને જે કપડાં ગમે છે ને એ કપડાં જો તમે એમ કહો કે કાઢ નાખવાના છે તો એ રડે છે ને. એને બાળક નથી ચેન્જ કરવા માંગતા. કેમ? કારણ કે એ અજ્ઞાન છે આ વિષયમાં. એને ખબર નથી કે આ જો જૂનું વસ્ત્ર હું કાઢી નાખીશ તો મને નવું વસ્ત્ર મળશે. તો આ અજ્ઞાનના કારણે બાળકને દુઃખ થાય છે. પણ જે માતા પિતા છે એ ક્યારેય રોવે? વસ્ત્ર બદલવાથી એને દુઃખ થતું નથી. તો એવી રીતે અહીંયા ભગવાને આ શ્લોકમાં બહુ સુંદર બે શબ્દ પ્રયોગ કર્યા છે. વસ્ત્રની જ્યાં વાત કરીને આ ભગવાને કીધું ગૃહણાતિ. ગૃહણાતિનો અર્થ છે ધારણ કરવું. કે અર્જુન જેવી રીતે વસ્ત્રને ધારણ કરે છે અને આત્માની જ્યારે વાત કરે છે શરીર ધારણમાં, તો ન્યા ભગવાને સંયાતિ શબ્દ પ્રયોગ કર્યો છે. સંયાતિનો અર્થ છે જાય છે. વસ્ત્ર વ્યક્તિ પોતે ધારણ કરે અને શરીર જે છે એમાં શું થાય છે? જાવું, મતલબ જીવાત્મા જાય છે. તો અહીંયા એટલા માટે ભગવાન કહે છે કે અલગ અલગ શરીર જ્યારે ધારણ કરે જીવ તો આત્મા એમાં જાય છે. એટલે ભગવાને ત્યાં સંયાતિ શબ્દ પ્રયોગ કરીને બંનેના ભેદ અલગ કર્યો. નહીતર કોઈ વ્યક્તિ એવું માની શકે કે આરું વસ્ત્ર જેમ ચેન્જ કરીએ એમ આપણે શરીર ચેન્જ કરી શકીએ. એકમાં સ્વતંત્રતા છે, એકમાં પરતંત્રતા છે. તો આ રીતે જ્યાં સુધી દેહાત્મ ભાવ નષ્ટ નહીં થાય ત્યાં સુધી આ જન્મ મરણનું ચક્કર જે છે એ ચાલતું રહેવાનું છે. શરીરો બુઢા થશે, જેમ વસ્ત્ર આપણે લીધા એ જૂના થાય, એમ જે શરીર પ્રકૃતિમાંથી મળ્યું છે એ ધીરે ધીરે વૃદ્ધ થાય અને એક સમયે એનો નાશ થઈ જાય છે. વળી પાછો જીવ બીજા શરીરને ધારણ કરે, ત્યાંય પછી ધીરે ધીરે એ શરીરમાં એની વૃદ્ધિ થાય, વળી એક સમય આવશે એનો નાશ થઈ જાય અને આ પ્રક્રિયા ચાલતી રહે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જો એવું ચાહે છે કે આ પ્રક્રિયાને અટકાવી દેવી છે તો એના માટે એક જ ઉપાય છે, આ દેહાત્મ ભાવનો ત્યાગ કરવો પડે. તો પહેલાં આ ઉદાહરણ આપ્યું ભગવાને 22 નંબર શ્લોકમાં, અને ત્યાર પછી આત્માની નિર્વિકારતાનું વર્ણન કરી અને 3 શ્લોકની અંદર ભગવાનની ચર્ચા કરી રહ્યા છે. આત્મા કેવો છે, શા માટે શરીરો બદલે છે, આત્માને કાંઈ થતું નથી, તો એને બતાવતા કહે છે 23 નંબર શ્લોકમાં, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત.
ભગવાને કીધું નૈનમ છિંદંતી શસ્ત્રાણી,